પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજીને, જય શ્રી કૃષ્ણ. બધા પહેલા માતાજીના દર્શન કરી લો, બધા જેમ રેગ્યુલર કરો છો, અને બાપાજીના દર્શન કરી લો, અને બધા એ મજાના ને કુશળ મંગળ હશો એ મારી આખા ગામની શુભકામના છે તમને બધાને. તો મારા મમ્મી જય માતાજી કહી દો મમ્મી બધાને. જય માતાજી. આ દુખાવા દે ને તે શેક કરું. હા જો આમાં મમ્મી હાથ પગ દુખે તો આ ગરમ થયેલી છે. આમાં આપણે ઇલેક્ટ્રોનિક છે, આ લગાવીએ અહીંયા ચાર્જ કરીએ એટલે પાણી ગરમ થાય અંદર અને પછી શરીરે શેક કરવાનો, તો આનાથી ફાયદો થાય. તો મમ્મીને બી અત્યારે શિયાળાના કારણે શું હાથ પગ દુખે, કમર દુખે, તો આ ગરમ થયેલી એમની રાખેલી છે જેથી એમને રાહત મળે. ઓકે, હવે આપણો આ વિડીયો બની રહ્યો છે એ માટે કેમ કે કોઈકે મને કરી છે ફરીવાર હોળી. તો સોરી, મને નહીં કરી, મેં બહુ પહેલાં એનો કરી હતી, પછી એને ટાઈમ મળ્યો હવે તો એને મને હવે કરી હળી. યો મારા વાળ એટલે મારા વાળ ને મજાના વાળ, 2 વર્ષના મુંડન પછીનો મજાનો ગ્રોથ કહેવાય. આમ તો પ્રભુએ નાક નકશો મજાનો દીધો છે. આભાર માવડી. તો આગળ વધીએ. તો આ વિડીયો હું બનાવી રહી છું એ લોકો માટે કે જે યાર એમના વિચારોમાં યાર મને એ વિચારી લે છે જે હું છું જ નહીં, જે મને નહીં ખબર કે હું આવી હોઈ શકું, હું આવું કહી શકું, હું આવું કરી શકું. ઓ માં યાર, હાવ આવું હોય થોડું સારું તો વિચારો યાર. બધું હું ખરાબ જ કરું, આવું શક્ય છે? શક્ય છે. હા હો, ક્યાંક તમે સાચા છો, પણ હોય 100% સાચા છો એવું નહીં કહું, 99% હશો, પણ ભલામણ ના, મારા ભલામણનું ગ્રુપ તો બાપા આવું ના વિચારે. બટ મારે એમ કેવું છે એટલે તમને હું પેટમાં જીવડા કહીડે છે. શું થાય છે બાપા આવા હગાને આવા મિત્રો, તમે કયા ભવના અમારી જોડે બદલા લેવા ફૂટી પડ્યા છો આ ભવમાં બાપા રે. હાય, આ દુખડું મારે કોને છે એને કહેવાય. એક થાળીમાં ખાવાવાળા 51 વાર થાળીમાં થૂકીને જાય તો એ થાળી ધોઈને અમે એને જ ખાવા પીરસી દઈએ. કેમ સમજતું નથી? શું કહેવું? તો ચલો મજાકમાંથી બહાર આવીએ. હવે મારે એવું કહેવું છે મારા વાલા મિત્રો, એ ખાસ મિત્રો જે મને ઓળખે છે અને જેમને મનમાં એવું છે કે સુરેખા આટલા સારા કામને આટલી સારી કેવી રીતે હોઈ શકે, તો હા હોઈ શકે, સુરેખા છે જ આટલી સારી. યાર મતલબ એક વ્યક્તિ બહુ નજીકનું હતું, હૃદયના નજીકનું આમ તો કહીએ તો ચાલે, કારણ કે આપણા હૃદયના નજીકના વ્યક્તિના હૃદયના નજીકનું જે વ્યક્તિ હોય ક્યાંક ને ક્યાંક આપણા પણ હૃદયના નજીક થઈ જાય, બરાબર. તો એક વ્યક્તિએ કમેન્ટ કરી કે એ વ્યક્તિ આ સુરેખા આટલી સારી તો ના હોઈએ, કે એને છે ને એના સારા રૂપ સાથે સાથે એનો ખરાબ જે સ્વભાવ, ખરાબ રૂપ છે એ પણ બતાવવાની જરૂરત છે. ઓહો માય ગોડ. તો મારો ખરાબ સ્વભાવ તમારે જોવો હોય તો તમારે મારી જોડે ઝઘડો કરવો પડશે અને મને ગુસ્સો લાવવો પડશે, તો તમને એ ખરાબ સ્વભાવ જોવા મળી જશે. બીજી વસ્તુ કે જ્યારે હું ગુસ્સામાં હોય તો હું જે આમ એ કરી દઉં ડક. ઓકે, તો મારા સગાવાલાને તો ઓલરેડી ખબર છે. જાહેરમાં વિડીયો હું બનાવીને એટલા માટે કહી દઉં છું કે ભઈલા તમારા વિચારોથી મને 0% પણ ફરક નથી પડતો હવે, કે તમે મારા વિશે શું વિચારો છો શું નહીં. મારે જેની સાથે પરણવાનું છે, હું જેની સાથે મારા ઘરમાં રહું છું, હું જેની સાથે કામ કરું છું, કે જે મારા મિત્રો છે, એમને બધાને મારાથી કંઈ તકલીફ નહીં. તો તમને હાથ જોડીને વિનંતી છે, તમે મારા નામનું ટેન્શન લઈને તમારું બીપી વધઘટ ના કરશો. ઓકે, રહી વાત મારું આટલું સારું હોવાનું, તો શું કરું ભાઈ, હું છું જ આટલી સારી. ભગવાન આટલી સારી મને નથી બનાવવાની, તો હા હું તો બહુ જ સારી છું. ભગવાને આટલું સરસ જીવન આપ્યું, તંદુરસ્ત શરીર આપ્યું, માતાજીની દયાથી નાક નકશો એ સારો દીધો, કલર એ વધારે પડતો સારો દઈ દીધો, તો અમે કેમ ના કહીએ કે અમે છીએ સારા. અને રહી વાત સ્વભાવની, તો હવે સ્વભાવમાં તો પહેલાં એવું છે
કે જે વાયની સાથે તેવા. અગર તમે મને સન્માન દેશો ને તો હું તમને 3 ગણું બમણું સન્માન દઈશ, પણ તમે પછી અપમાન કરશો તો 1 વાર માફ કરીશું, 2 વાર માફ કરીશું, ત્રીજી વખતમાં થોડી અપેક્ષા રખાય તમારે. પણ આમ તો તમારી વાત સાચી એમ કે મારું અસલી રૂપ દેખાડવાની જરૂર હતી નહીં. વિચારો મેં મારું અસલી રૂપ નહીં દેખાડ્યું તો આટલા તાંડવ કરી નાખું છું, તો અસલી રૂપ દેખાડીશ તો શું કરી લઈશ? હિરોઈન હો. તો ચલો મજાક મસ્તી મૂકી દઈએ. તો વાલુડાઓ, જો બધાના સ્વભાવ અલગ અલગ હોય. હું એક એવા પરિવારમાંથી આવું છું કે બચપનથી જ પપ્પા હતા નહીં, એટલે મમ્મી ભાઈ ને અમે 3 જણાનું પરિવાર હતું. સમય જતાં ભાઈનું સતપણ થયું, અમારો એક ભત્રીજો થયો, સમય જતાં ભાભી અમારા પરિવારથી જુદા થઈ ગયા, પછી ભત્રીજોને અમે 4 જણાનું કુટુંબ. એક નાનું એવડું કુટુંબ, બધા પોતાના કામમાં વ્યસ્ત, બધા પોતાના જીવનમાં વ્યસ્ત, એવું કહું તો ચાલે. હું મારા ભણીને મારા નોકરીમાં મારું ધ્યાન હોય, સવારે જતા સાંજે આવતા. ભાઈલો એના કામમાં વ્યસ્ત હોય, મમ્મી એ ઘરના કામને જે નોકરી સામાન્ય કરતા હતા એમાં વ્યસ્ત હોય. તો અમે છે ને તમારી જેમ કદાચ મોટું કુટુંબ જોયું નથી. હું એવું કહ્યું છે, મેં તમારી જેમ બહુ મોટું કુટુંબ જોયું નથી, એટલે કદાચ મને નથી આવડતું કે કુટુંબને કેમ સચવાય અને ઘરના સભ્યો હોય એમની વાત કઈ હોય, હા ના તો એ પરિવારમાં કરાય કે ના કરાય, કદાચ મને નહીં આવડતું હોય. હું એવું માની લઉં, તમને મોટા રાખો બસ. પણ ચલો ને, હવે તમે સલાહ મોકલવડાઈ છે આવી, તો હવે અમે અમારું અસલી રૂપ દેખાડશું અને તાંડવ કરશું. યાર મારું અસલી રૂપ, આમ તો ભગવાન મારું આમ તો આ જ અસલી રૂપ છે ને. તો ખોટું બી લાગ્યું, પણ જવા દો ને, હવે બધાનું હું ખોટું લગાડીને ફરીશ તો હું પોતે સાચી છું મારા હૃદયને કેમ બનાવીશ? ને આવા લોકો તો મળે ને કહેતા રહે ને હવે બધાનું મગજમાં લેવાનું નહીં. એ મને આ 3 મહિનાની અંદર શીખવા મળી ગયું છે કે બધાની વાતોને મગજમાં લેશું તો વહેલા ગાંડા થઈ જશું. કોઈ રોટલા દેવા નથી આવવાનું આપણને, બાપરે બપ્પા. બાકી યાર મારો જે સ્વભાવ છે, મારો જે ગુસ્સો છે, મારું હસવું, રડવું, બોલવું બધું મારા નિમેશજીને બહુ ગમે, મારા ઘરનાને બહુ ગમે, મારા મમ્મીને, મારા ભાઈને, મારા જેમીનને. તો પછી મારે 5મા વ્યક્તિ માટે એટલો બધો પ્રયાસ કરવાની કંઈ જરૂર નથી. જે મારા જીવનનું, મારા આ ઇર્દ ગિર્દ એક ચક્ર છે, એમને મારો સ્વભાવ, મારો ગુસ્સો, મારા કદાચ મારો છુપેલો ચહેરો જે છે એ પણ બહુ ગમે છે. તો બસ તો પછી મારે તમારા જેવા માણસો માટે આટલી મહેનત કરવાની જરૂરત નથી રે. યો હા, એ મારો અવાજ સારો નહીં ને, ત્યારે આપણે ગાયક કલાકાર બનાવવાની ઈચ્છા હતી, પણ હું ગઉં બધા આપણા બેહોશ થઈ જાય તો 108 કેટલી બોલાવી પડે બાપા, એટલે એવા અખતરા કરવાના થતા નહીં. હું લાઈવમાં થઉં ને તો અમારા મહિલાઓનું ગ્રુપ છે. હવે જવા દઈએ, માણસની વાત જવા દઈએ, કારણ કે કોઈ ફરક ના પડે. ઘણા લોકોને હવે ઇગ્નોર કરવાના, ઇગ્નોર બ્રો, તમને અમે ઇગ્નોર કર્યા. જાઓ, ભલે તમે કીધું કે મારે સાચો ચહેરો બતાવવાની જરૂર છે, બટ મારો સાચો ચહેરો તો આ જ છે. હું પ્રેમ આપશો તો પ્રેમ આપીશ, વાલ આપીશ, ઇજ્જત આપીશ, અને હળી કરશો તો એના કરતાં બમણી હળી કરીશ. અને આ હું નહીં, આ દરેક માણસનો સ્વભાવ હોય છે, બરાબર? કે તમે જેવું એની જોડે વર્તશો એવું વર્તશે. તો ઘણા લોકો હોય કે ઘણી વાર સહન કરી લે, સાંભળી લે, અને પછી સમય આવે એટલે ફૂટે એટલે વાટ લગાડી દે. ઓકે, તો લાઈવની વાત હતી ને, તો અમારું લાઈવ કુટુંબ છે ને એક નાનકડું યુટ્યુબનું, તો એમાં અમારા 7 ભાઈઓ છે જે અમે લોકો જોડાઈએ છીએ, બરાબર? હું અને 7-8 ભાઈઓ. તો એક દી મેં ગીત ગાયું તો અમારા રામભાઈ શું કે ખબર કે, બેન તમે ગીત ગાવામાં નીંદર આવી જશે બાપા. મેં કીધું ભાઈ આ તો સારું કહેવાય, તો ઘણું સારું કહેવાય, મારા ગાવાથી તમને નીંદર આવી જાય. ને તો મન તો હતું કે હાય મારા ગાંડું ના થઈ જાય. હવે ના, એવું નથી. હમણાં મેં ગાયું એમ તો મને થોડું ગાતા આવડે છે, પણ યાર અસલી નકલી ચહેરો શું હોય મારે એ બી સમજવું છે. સ્વભાવ હોય,
સ્વભાવ હોય કે કોઈક સામે શાંત હોય ને કોઈક સામે ગુસ્સાવાળો. જેમ કે મારા ઓફિસમાં મારા ઉપરી મેનેજરો છે તો એ લોકો ગમે એવું બોલે, નાક વાઢે, કહેવાય, દાટે, ટાર્ગેટનું બોલે, હા બોલે, તે બોલે, ઢીકણું બોલે, પૂંછડું બોલે. તો એમની સામે અમારે ગુસ્સે ના થવાય કે એમને એવું ના કે હે શેનું અમને આવું કીધું, નહીં થાતો, ટાર્ગેટ કરવાનું, આવું ના કહી શકીએ. યસ સર, નો સર, ઓકે સર, યસ સર, નો સર, ઓકે સર. આનાથી વધારે આપણો કોઈ જવાબ ના નીકળે. તો એક સ્વભાવની વસ્તુ છે. અને રહી વાત આપણું પ્રિયજન, બરાબર, આપણા પરિવારનું સભ્ય હોય એ હોય તો એમની સામે બનાવટી બનીને ના રહેવાનું હોય ને. એમને તો જે આપણને સાચું ખોટું લાગે એ કહેવાનું હોય, લડવાનું હોય, પ્યાર કરવાનો હોય, ગુસ્સે થવાનું હોય. એમની સામે વળી કેવું બનાવટી, જ્યાં એ ખોટા હોય તો કેવું એ પડે ખોટા, અને આપણે જ્યાં ખોટા એ કહે તો આપણે આપણી એ લેવું પડે. એમાં બનાવટીની કોઈ વાત જ નથી. અને શું આ સમયમાં એક છોકરીએ એવું વિચારવું કે ભાઈ મારે તો મારા સાસરીમાં શું કહેવાય બધાને એક કરીને રાખવા છે ને નણંદો માટે આ કંઈ કરવું છે, વ્યવહાર કરવા છે ને 5 પછીના વ્યવહારમાં આગળ રહેવું છે ને સાસુ સસરા માટે કંઈ વિચારવું છે, દિયરના લગ્ન કરાવવા છે. શું આ બધું વિચારે એવી છોકરીઓ શું ડબલ ચહેરાવાળી હોય? એવું કહેવા માગો છો ભાઈ તમે? તો તમારે છે ને મોટા ઘરમાં, મોટું ઘર હોય ને જે વ્યવહારો સાચવતા હોય એવા કોઈ ઘરનાથી પરિચય રાખવાની જરૂર છે. તો ખબર પડે કે વ્યવહાર સંબંધ બધું શું હોય. અને મને તો હવે વધારે ના કહું, પણ મારા પપ્પા નથી તો અમારા ઘરના મારા ફઈઓ, મારા કાકાઓ, મારી કાકાની દીકરીઓ બધાને ખબર છે કે વ્યવહાર અને પ્રસંગમાં અમારો એટલે કે મારું પગ પડે એટલે કેવો વ્યવહાર થાય તો અમે ને એ જાણીએ છીએ, બરાબર. એ મારે તમને કે તમારા જેવા કોઈ વ્યક્તિને ચોખ પાડવાની નથી ભાઈ, બરાબર. પણ બસ તમે ટેન્શન ના લેતા. મારે જેન જોડે લગ્ન કરવાના છે ને એને મારે બધાય ચહેરા પસંદ છે. બનાવટી, ગુસ્સાવાળો, હસવાવાળો, રડવાવાળો, નારાજ થવાવાળો, બરાબર, બધા જ ચહેરા પસંદ છે. એટલે તમે ટેન્શન ના લેતા. પણ સમયની સાથે એમની સામો ચહેરો લાવી દેવો છો ને એ ગુસ્સાવાળો કરીને, બરાબર. પણ તમે છે ને અમારી આટલી ફિકર કરીને એની માટે આભાર. હા 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 હા. અંદરથી તકલીફ થાય છે પણ નહીં કહેવાતી. બટ હવે આવા લોકો માટે મોઢે હસતા રહેવું ને અંદર તકલીફ હોય તો આવા લોકોને મોઢે હસતા જ બતાવવાનું. કદાચ એ જ છે બનાવટી ચહેરો. શું કહેવું? મને નહીં ખબર પણ મને બાર ફીલ થાય છે. સારું. અને કોઈ આપણું બહુ અંગત વ્યક્તિ હોય એ 6-4 મહિના કોઈ એવી વાત છુપાઈને રાખે પેટમાં કે જે ના છુપાવી જોઈએ તો શું એ ઠીક વસ્તુ છે? એ સારી વાત કહેવાય? કોઈ ઠેકાણા વગરની વાત ના કહેવાય? તો એવા લોકો માટે આપણે શું કરવું જોઈએ મને એ કહેજો. તો શું એવું હોઈ શકે કે કાં તો જેમ કે હું મારાથી મારું પ્રિય પાત્ર કે મારી બેસ્ટ ફ્રેન્ડ કે કોઈ પણ XYZ મારું બસ પ્રિય, મારા હૃદયની નજીક મારાથી કોઈ વાત લાંબા સમય માટે 4-5 મહિના માટે છુપાઈને રાખે ને પછી કોક કે એટલે મને વાત કરે તો એનો મતલબ હું એમનો વિશ્વાસ નથી જીતી શકી હજુ સુધી કે ભાઈ મને એ લાયક નહીં સમજતા. કદાચ હું એમનો વિશ્વાસ નહીં જીતી શકી હોય, હું એવું જ રાખું. બાકી કંઈ નહીં. મારી માનો વિશ્વાસ જીતી છે, હું કોઈનો વિશ્વાસ નહીં જીતી, કોઈનો નહીં. હું કહું છું ને મારે કોઈ મનુષ્યનો વિશ્વાસ હું નહીં જીતી, પણ આ જે મઢમાં બેઠી છે ને મારી માં એનો વિશ્વાસ હું આખા ગામનો જીતીને બેઠી છું. અને એની મારે જ્યારે જરૂર પડે, જ્યારે હું એને ટવકો કરું ત્યારે એ હાજર રહે છે. શું કહેવું માં? તો માં જુઓ આ વ્યક્તિનો બી પરિચય થયો એ બી બહુ સારું થયું. કારણ કે હજુ તો મારા જીવનમાં ઘણા બધા એવા બદલાવ આવશે તો મને માણસોના ચહેરા ખબર હોય તો આપણે ચેતવીને તો રહીએ ને. ખરું માં? તો બસ એ જ છે. તમારી જોડે બી આવા અનુભવ થતા હશે તો આપણે એમને લડવા ના જવાય ને પાવું તો એ ફરી જાય. મોન જ નહીં નો કોઈ શેહુ રેડે ના મોનો. એમ કરતાં યુટ્યુબમાં વિડીયો બનાવવાનો ને પોસ્ટ કરી દેવાનો
હરતો ફરતો મળી જાય, ભલે ને ગોથા ખાય, એને કીધું બીજાને કીધું, આપણા બપ્પાને હું જાય. ચલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મળીએ બીજા નવા બ્લોગમાં.